નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે દોસ્તો સીસીએ સ્પેશિયલ એક્ટિવ અને પેસિવ વોઇસના લેક્ચરની અંદર. આજે દોસ્તો આપણે ટોપિક ડિસ્કસ કરવાના છે રાઈટ, એમાં કે ભાઈ હાલની અંદર છે કે ભાઈ સીસીએ નું પેપર ટીસીએસ દ્વારા કન્ડક્ટ થશે રાઈટ. તો ટીસીએસ કેવા ક્વેશ્ચન્સ પૂછે છે રાઈટ, તો એમની થોડીક તમને ઝલક મળી રહી રાઈટ, અને પેપરની અંદર દોસ્તો એને કઈ રીતના એટેમ્પ કરવા એટલા માટે દોસ્તો મેં ટીસીએસ દ્વારા લેવાયેલા 2023માં જીડી, એમટીએસ, સીએચએસએલ, સીજીએલ રાઈટ ને એ વગેરે વગેરે એક્ઝામના દોસ્તો પેપર ના ક્વેશ્ચન્સ લઈને હું તમારી સમૂહ પ્રેઝન્ટ થયો છું. બરાબર રાઈટ. હવે એની અંદર દોસ્તો આજે આપણે ડિસ્કસ કરવાના છે એક્ટિવ અને પેસિવ વોઇસ, એટલે કે કર્તરી અને કર્મણ પ્રયોગ. બરાબર ઓકે. આની અગાઉનો દોસ્તો જે આપણો લેક્ચર હતો રાઈટ, એની અંદર આપણે સિલેબસનો પોઈન્ટ જોઈએ તો ટ્રાન્સફોર્મેશન રાઈટ ને એની સાથે સાથે દોસ્તો આપણો ઇંગ્લિશનો એક સરસ મજાનો કોર્સ રાઈટ દોસ્તો આપણે લોન્ચ કરી ચૂક્યા છીએ રાઈટ. એ દોસ્તો તમને 3 મહિનાની વેલિડિટી માટે, જો તમે ખાલી ઇંગ્લિશ સબ્જેક્ટ માટે જો આ કોર્સ લેવા માંગો છો રાઈટ, તો એને દોસ્તો પ્રાઇસ છે 399. જો તમે 6 મંથની વેલિડિટી લેવા માંગતા હો રાઈટ, તો એ છે દોસ્તો 699 રાઈટ ને એવી જ રીતના તમે 1 યર એટલે કે 12 મંથ માટે રાઈટ, તો એની છે દોસ્તો માત્ર ને માત્ર 999. બરાબર ઓકે. એની સિવાય દોસ્તો આપણે ગુજરાતી ગ્રામરનો રેકોર્ડેડ કોર્સ આશા મેમ દ્વારા રાઈટ એમણે પણ દોસ્તો લોન્ચ કર્યો છે રાઈટ ને એ તમને આ સેમ ટુ સેમ પ્રાઇસ જ છે રાઈટ ને જો તમે કમ્બાઈન લેવા માંગો છો રાઈટ, તો એ સંજોગોમાં તમને બેનિફિટ થશે રાઈટ, અને એની પ્રાઇસ છે દોસ્તો 1199 રાઈટ, પણ વેલિડિટી માત્ર આપણે 6 મંથ્સ રાઈટ અને 12 મંથ માટે જ છે. બરાબર ઓકે. તો આવો દોસ્તો આપણે શરૂઆત કરીએ રાઈટ, કે આજના એક્ટિવ અને પેસિવ વોઇસ ની અંદર હવે એક્ઝામ દોસ્તો નજીક આવી રહી છે રાઈટ, તો કઈ રીતના તમારે ક્વેશ્ચન ને એપ્રોચ કરવાનો છે રાઈટ, એ એપ્રોચ ઉપર આપણે ધ્યાન આપીએ. બરાબર ચાલો. ને પછી તમારી માટે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે, કોના દ્વારા લીધેલા? એસએસસી દ્વારા જ લીધેલા રાઈટ. જો એક્ઝામ નું નામ કયું છે ભાઈ? સીએચએસએલ. પેપર ક્યાંનું છે? 2023 નું, એકદમ લેટેસ્ટ રાઈટ, ફ્રેશ એ ફ્રેશ. બરાબર રાઈટ, એટલે તમને પ્રોપરલી આઈડિયા આવે. બરાબર, કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું જરૂર નથી રાઈટ. તમને ઇંગ્લિશનું સંપૂર્ણપણે માહિતી આપણા રેકોર્ડેડ કોર્સમાં આપેલી છે. કેટલા વિડીયોઝ છે? તો કે ભાઈ 45 પ્લસ વિડીયોઝ છે રાઈટ. એ તમે કોર્સ પ્રોપરલી તમે કરી લ્યો છો રાઈટ, તો તમને દોસ્તો આ એસએસસી નું પેપર જે ટીસીએસ કન્ડક્ટ કરે છે રાઈટ, એ ટીસીએસ તમને પરેશાન નહીં કરી શકે. બરાબર ચાલો ભાઈ, આવો અહીંયા ધ્યાન આપો. ઓકે, હવે જો અહીંયા ધ્યાન આપજો. હવે તમને ક્વેશ્ચન કઈ રીતના પૂછી શકે? તો કે ભાઈ તમને ક્વેશ્ચન પૂછે કે ભાઈ કર્તરી પ્રયોગ જે છે એટલે કે એક્ટિવ વોઇસ છે, એનું તમે દોસ્તો ટ્રાન્સફોર્મેશન ક્યાં કરો? તો કે ભાઈ પેસિવ વોઇસમાં કરો રાઈટ. અથવા તો તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આ પેસિવ વોઇસ નું શું કરો? એક્ટિવ વોઇસ કરો. બરાબર, ગમે એ રીતના પૂછી શકે. આગળ તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછે? તો કે તમને દોસ્તો ક્વેશ્ચન પૂછી શકે છે આટલી વેરાયટીની અંદર. તમને એમ પૂછે કે ભાઈ ચેન્જ ધ વોઇસ, ને પછી શું આપી દીધો હશે? તો કે ભાઈ પછી આપી દીધો હશે ક્વેશ્ચન. બરાબર, અહીંયા શું હશે? એક આપણો ક્વેશ્ચન હશે ને એના રિગાર્ડિંગ દોસ્તો અહીંયા તમને ઓપ્શન આપેલા હશે એ બી સી અને ત્યારબાદ ડી. તમારે ત્યાં કઈ આન્સર લખવાનો નથી, તમને ત્યાં આન્સર શું કરવાનો છે? સિલેક્ટ કરવાનો છે. કારણ કે આપણી એક્ઝામ જે છે રાઈટ, એની અંદર એમસીક્યુ આપેલા છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. બરાબર રાઈટ ઓકે. આગળ બીજું, આની સિવાય તમને કઈ રીતના આપી શકે? તો કે ભાઈ તમને એરર સ્વરૂપે આપી શકે છે. મતલબ કે તમને આપેલું હોય સેન્ટેન્સ એક રાઈટ ને એમાં તમને કીધું ના હોય કે ભાઈ આ એક્ટિવમાં છે રાઈટ, એ પેસિવમાં છે, ને તમે આની એરર શોધો, એવું કઈ કીધેલું હોય નહીં રાઈટ. તો આ વસ્તુ બી આપણે જોશું આગળ. ત્યારબાદ દોસ્તો તમને આપેલું હશે દોસ્તો બ્લેન્ક સ્વરૂપે, એટલે કે ભાઈ ફિલ ઇન ધ બ્લેન્ક સ્વરૂપે. બરાબર રાઈટ. અથવા તો દોસ્તો તમને આપવામાં આવ્યું હશે રાઈટ કે ભાઈ પાર્ટને તમારે શું કરવાનું હશે? રિપ્લેસ કરવાનું હશે, આવું વગેરે વગેરે રીતે આપ્યું હશે.
કોઈ ટેન્શન ના લ્યો, હમણાં તમને ધીરે ધીરે ખબર પડતી જશે. બરાબર, હું શું જે વાત કરું છું ને, રાઈટ, એ બધી જ. આગળ જે રીતના દોસ્તો મેં અગાઉની પરીક્ષાના પેપરનું એનાલિસિસ કર્યું છે ટીસીએસ દ્વારા લેવાયેલી એસએસસી ની એક્ઝામ્સના પેપર્સનું, રાઈટ, તો મને દોસ્તો એક વસ્તુ ખબર પડી છે કે ભાઈ એ લોકો મોસ્ટ ઓફ વધુ પડતા ક્વેશ્ચન વર્તમાન કાળ અને ભૂતકાળ વિશે પૂછે છે. વર્તમાન કાળ અને ભૂતકાળ વિશે પૂછે છે. બરાબર, તો એનો મતલબ એવું નથી કે ભાઈ ભવિષ્યકાળ કરવું જ નહીં, એવું હું નથી હું કહેતો. સમજમાં આવ્યું? ઓકે, આખું ધ્યાનમાં રાખજો. ઓકે, આગળ બીજું, એ લોકો દોસ્તો ક્વેશ્ચન પૂછે છે વિધાન વાક્યના આધારે, એટલે કે અસેટિવ સેન્ટેન્સના આધારે. તો એનો મતલબ એવું નથી કે ભાઈ પ્રશ્નાર્થ નથી કરવાનો ને આપણે આજ્ઞાર્થ નથી કરવાનો, કરવાનું તો બધું જ છે. બરાબર, ઓકે. ને આપણા દોસ્તો રેકોર્ડેડ કોર્સની અંદર મેં 15+ પેટર્ન્સ ડિસ્કસ કરી છે. આ બધી કઈ પેટર્ન છે? તો કે આ બધી પેટર્ન દોસ્તો વર્ષોથી ટીસીએસ પૂછતો આવે છે, રાઈટ. આ બધી પેટર્ન દોસ્તો મેં આપણા રેકોર્ડેડ કોર્સની અંદર ડિસ્કસ કરેલી છે. એ તમે એકવાર કરી લેશો એટલે તમને ટેન્શન આવશે નહીં. હવે તમને એમ થાય કે સર 15+ છે, એ કઈ રીતના કરવી? દોસ્ત એકવાર તમે શાંતિથી બેસો, 100% બધું જ થઈ જશે. ઓકે, રાઈટ. ને આજનો દિવસ જો માર્ચનો ફર્સ્ટ વીક જો હું આને કન્સિડર હું કરું, રાઈટ, તો દોસ્તો આપણી એક્ઝામ છે એપ્રિલની અંદર, રાઈટ. તો તમે આરામથી કરી શકો છો. ઓકે, રાઈટ. ચાલો હવે પેલા 2 ક્વેશ્ચન મેં આપ્યા છે, ધ્યાનથી જો, ગુજરાતી ના કરો અને એનો આન્સર વિચારો. બરાબર, પછી પેપરમાં કઈ રીતનો એપ્રોચ હોવો જોઈએ એ હું તમને જણાવું છું. ઓકે, તમારો ટાઈમ શરૂ થાય છે. ઓકે, ચાલો જો અહીંયા ધ્યાન આપો. Select the correct passive form of the given sentence. The maid washes the windows every week. હવે ભાઈ maid જે છે, રાઈટ, એટલે કે ભાઈ કામવાળી, રાઈટ, એ વિન્ડોઝ ને દર અઠવાડિયે સાફ કરે કે ના કરે, રાઈટ, it doesn't matter. બરોબર, ગુજરાતીમાં પડવાનું તે નથી. પહેલું દોસ્તો તમારું ધ્યાન હોવું જોઈએ કોની ઉપર હોવું જોઈએ? વર્બ પર હોવું જોઈએ. તો મેં અહીંયા જોયું, રાઈટ, કે ભાઈ આ સેન્ટેન્સની અંદર વર્બ કયું છે? તો કે ભાઈ ધ મેડ, અને ત્યારબાદ અહીંયા મને શું આપ્યું છે? વોશિસ. તો વોશિસ દોસ્તો શું થયું? વર્બ થયું. રીઝન, કારણ કે વર્બ મને ખબર પડી જાય, રાઈટ, તો એના બેઝિસ ઉપરથી ને હું ડિસાઈડ કયું કરી શકું? ટેન્સ ડિસાઈડ કરી શકું. બરાબર છે. અને જેવું દોસ્તો ટેન્સ ડિસાઈડ થઈ જાય, રાઈટ, તો મારા માઇન્ડની અંદર એમનો પેસિવ ફોર્મેટ કેવું થઈ જાય? સેટ થઈ જાય અને મારો આન્સર બની જાય. ઓકે, તો પહેલું ધ્યાન કોની ઉપર આપવાનું છે? વર્બ પર આપવાનું છે, કારણ કે વર્બ પરથી જ તમને આઈડેન્ટિફાઈ કયું થશે? ટેન્સ થશે, રાઈટ. અને તમને ટેન્સ ખબર પડી ગયું, રાઈટ, તો પછી એનું શું વિચારવાનું છે? પેસિવ ફોર્મ, રાઈટ. ને પેસિવ ફોર્મ તમને ખબર પડી ગઈ એટલે વાતચીત તમારી ડન થઈ ગઈ. આગળ બીજી વસ્તુ દોસ્તો હોય છે, રાઈટ, કે જે દોસ્તો કર્તરી પ્રયોગ, એટલે કે એમાં કરતા પહેલા હોય, રાઈટ, તો એને દોસ્તો આપણે કર્મણી પ્રયોગમાં શું કરશું? તો કે ભાઈ કર્તાને આપણે છેલ્લે મૂકી દઈશું, એની આગળ મૂકશું બાય, રાઈટ, ને કર્મને ક્યાં મૂકી દઈશું? આગળ મૂકી દઈશું. બરાબર છે. ઓકે, ચાલો અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા દોસ્તો શું આપ્યું છે? વોશિસ. વોશિસ ને શું કહેવાય? વીફાઈ કહેવાય. અને વીફાઈ આપણે સારી રીતના જાણીએ છીએ કે ભાઈ આ આવે તો આવે ક્યાં? સાદા વર્તમાન કાળમાં આવે, રાઈટ. ને સાદા વર્તમાન કાળના દોસ્તો પેસિવ વોઇસ ની અંદર, સાદા વર્તમાન કાળના પેસિવ વોઇસ ની અંદર શું આવે? તો કે ભાઈ એમ ઇઝ આર, અને ત્યારબાદ શું આવે? V3 આવે. બરાબર, ઓકે. તો અહીંયા દોસ્તો સબ્જેક્ટ કેવો છે? તો કે ભાઈ ધ મેડ છે, રાઈટ. ને ઓબ્જેક્ટ આપણું કયું છે? ધ વિન્ડોઝ છે, રાઈટ. જ્યારે એવરી વીક જે છે એ કેવું છે? આપણે એક્સ્ટ્રા ડિટેલ. ઓકે,
રાઈટ. તો અહીંયા આપણે બધી વસ્તુ જો સેટ કરીએ, રાઈટ, તો ધ વિન્ડોઝ એ કેવું છે, પ્લુરલ છે, તો એને પોતાની સાથે શું જોઈશે, આર જોઈશે. ઓકે, ધ વિન્ડોઝ આર. ભાઈ વાતચીત વર્તમાનની છે, ભૂતકાળની નથી. રાઈટ, એટલા માટે જ મેં કીધું કે વર્બ જોઈને તમને શું ખબર પડે, ટેન્સ. રાઈટ, તો વર્તમાન છે તો ભૂતકાળ વાળા ઓપ્શન ગયા. બરાબર. ઓકે, આગળ. રાઈટ, ધ વિન્ડોઝ આર. હવે મારે ક્રિયાપદનું શું જોઈએ ભાઈ, થર્ડ ફોર્મ જોઈએ. અહીંયા શું આપ્યું છે, વોશ આપ્યું છે. રાઈટ, તો માટે દોસ્તો મારો આન્સર કયો થયો, તો કે આન્સર થયો દોસ્તો થર્ડ. ક્લિયર. રાઈટ, તો આન્સર દોસ્તો કયો થયો, થર્ડ થયો. બરાબર. ઓકે, હવે મેં દોસ્તો ક્લાસમાં કહેલું છે, રાઈટ, જેટલા લોકો મારી પાસેથી ઓફલાઈન ભણ્યા હશે, રાઈટ, કે કોઈ પણ જગ્યાએ, રાઈટ, તો એમને એક વસ્તુ આઈડિયા હશે કે એક્સ્ટ્રા ડિટેલ જે છે ને, રાઈટ, એ ક્યાં આવે, બાયની પહેલા આવે, અથવા તો ક્યાં આવે, વાક્યની અંતેથી આવી શકે. રાઈટ, તો અહીંયા દોસ્તો એક્સ્ટ્રા ડિટેલ કઈ છે, એવરી વીક છે. રાઈટ, તો એવરી વીક આમ બી આપી શકાય, ધ વિન્ડોઝ આર વોશ્ડ બાય ધ મેડ એવરી વીક. ઓકે, તો એવરી વીક ક્યાં આવી શકે, લાસ્ટમાં બી આવી શકે. રાઈટ, ને ક્યાં આવી શકે, સ્ટાર્ટમાં બી. ઓકે, ચલો આગળ. ચૂઝ ધ કરેક્ટ પેસિવ ફોર્મ ઓફ ધ સેન્ટેન્સ ક્યારે પૂછાણું, તો કે ભાઈ 2023 માં CHSL નામની એક્ઝામની અંદર TCS એ પૂછેલું. ઓકે, જો દોસ્તો વર્બ, તો અહીંયા મેં શું જોયું, વોઝ લૂઝિંગ. રાઈટ, વોઝ લૂઝિંગ મેં જોયું એટલે મને ખબર પડી ગઈ કે ભાઈ આ ટેન્સ દોસ્તો કયો છે, તો કે ભાઈ પાસ્ટ કોન્ટિન્યુઅસ છે. રાઈટ, ને જ્યારે દોસ્તો તમારો કોન્ટિન્યુઅસ ટેન્સ હોય ને, રાઈટ, તો પેસિવ વોઇસ ની અંદર શું જોઈએ, તો કે ભાઈ જોઈશે દોસ્તો બીંગ, અને ત્યારબાદ શું જોઈશે, V3 જોઈશે. પણ વાતચીત દોસ્તો કોની કરવાની છે, પાસ્ટ ની કરવાની હોવાથી આપણે શું જોઈએ દોસ્તો, વોઝ અને વેર જોઈએ. વેર ક્યુ કે વર્ક ક્યુ ડઝન્ટ મેટર. ડન છે. ઓકે, આગળ. સબ્જેક્ટ દોસ્તો કયો થશે, ધ કલ્ચર થશે. રાઈટ, ને ઓબ્જેક્ટ દોસ્તો આપણું શું થશે, ઇટ્સ મીનિંગ. અહીંયા જે ઇટ્સ છે એ રિપ્રેઝેન્ટ કોને કરે છે, કલ્ચરને તે કરે છે. સમજમાં આવ્યું, તો કે યસ સર. ઓકે, હવે શું કરવાનું, હવે ઓપ્શન જોવાનું. પહેલા ક્વેશ્ચન રીડ કરીને ડાયરેક્ટ ઓપ્શન ઉપર આવવાનું નથી. પહેલા શું કરવાનું છે, પહેલા ક્વેશ્ચન જોવાનું, એને રીડ કરી સમજ્યા બાદ ઓપ્શન ઉપર આવી જાઓ. આગળ. અહીંયા મેં જોયું કે ભાઈ ધ કલ્ચર. ઓકે, ઇટ્સ મીનિંગ એટલે કે ભાઈ ધ કલ્ચર, ને એ નો મિનિંગ એટલે કે ધ મિનિંગ ઓફ કલ્ચર, એવું મારે જોઈશે. ઓકે, અહીંયા દોસ્તો આપણને આવું ઇટ્સ નથી આપ્યું. આ ઇટ્સ નો દોસ્તો મતલબ થાય ઇટ ઇઝ થાય. આનો મતલબ દોસ્તો ઇટ વોઝ થાય. રાઈટ, ને આનો મતલબ દોસ્તો શું થાય, ઇટ હેઝ થાય. જ્યારે આ જે છે ઇટ્સ એ કેવું થાય, સંબંધક સર્વનામ થાય. તો આ વસ્તુ ગઈ છે. આગળ. હવે મારે શું જોઈએ, વોઝ બીંગ પ્લસ V3 કે વેર બીંગ એવું મારે જોઈએ. વિલ તો જોઈશે નહીં. રાઈટ, આમાં બીંગ નથી, તો આન્સર એક ખાલી કયો બનશે, થર્ડ. ડન છે. ઓકે, ચાલો આગળ. ઓકે, બે ક્વેશ્ચન કરો ભાઈ, આન્સર. ઓકે, સિલેક્ટ ધ કરેક્ટ પેસિવ ફોર્મ ઓફ. ઓકે, ચાલો કરો આન્સર. પહેલા શું જોવાનું છે ભાઈ, વર્બ, અને ત્યારબાદ જોવાનું છે એનું પેસિવ ફોર્મ, પછી સબ્જેક્ટ ઓબ્જેક્ટ, અને ત્યારબાદ આન્સર. ભાઈ CHSL SSC TCS ના ક્વેશ્ચન્સ એટલા માટે આપ્યા છે કે તમને દોસ્તો ડર ના લાગે. રાઈટ, ને એક વખત તમે કોર્સ જોઈ લેશો એટલે નહીં જ લાગે. બરાબર. રાઈટ, બધી જ વેરાયટી ડિસ્કસ કરેલી છે, એમનેમ 15+ પેટર્ન નહીં થી. ઓકે, વિડીયોને ભાઈ ફટાફટ એકવાર લાઈક કરી દેજો. રાઈટ, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, કારણ કે દોસ્તો ક્વેશ્ચન્સ તમારા અગાઉની એક્ઝામમાંથી લઈ, રાઈટ, અને મહેનત કરીને અહીંયા સેટ કર્યા છે. રાઈટ, ટાઈપ વાઇઝ. પહેલી ઇન્સ્ટ્રક્શન મેં કીધી હતી કઈ આવશે, ચેન્જ ધ વોઇસ ના અંડરમાં, તો આ એ છે. પછી આગળ વેરાયટી આવે છે એરર વાળીની બધી જ. ઓકે, ને આવી જ રીતે હરેક દિવસે લેક્ચર આવશે. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આવશે. અગાઉ આપણો કયો છે, ટ્રાન્સફોર્મેશન નો લેક્ચર છે. પછી આવશે આપણા ડિટરમિનર નો લેક્ચર. ચાલો જો અહીંયા સર, મેં અહીંયા જોયું કે સર આ સેન્ડ જે છે ને એ કેવું થયું, V5 થયું. V5 એટલે શું થાય, સાદો વર્તમાન કાળ થાય.
ને આનું દોસ્તો પેસિવમાં શું આવે એમ ઇઝ આર અને ત્યારબાદ દોસ્તો શું આવશે V3 આવશે બરાબર છે ઓકે અહીંયા દોસ્તો લેટર્સ એ કેવું છે ઓબ્જેક્ટ છે રાઈટ તો લેટર્સ ની સાથે શું આવે આર આવે આટલી વસ્તુ મને ખબર પડી મેં અહીંયા દોસ્તો બીંગ લખ્યું છે તો કે ભાઈ ના રે ના મેં અહીંયા દોસ્તો વેર કે વર લખ્યું છે તો કે ભાઈ ના રે ના આગળ લેટર્સ દોસ્તો કેવું થાય બહુવચન થાય એ એક વચન ના થાય તો આન્સર દોસ્તો શું આવશે આગળ અહીંયા દોસ્તો આપ્યો છે શી એટ ધ લાસ્ટ સ્લાઇસ ઓફ પીઝા ઓકે અહીંયા દોસ્તો મેં જોયું એટ દોસ્તો શું થાય V2 થાય V2 નો મતલબ શું થાય સાદો ભૂતકાળ થાય સાદો ભૂતકાળ જે આપણને આપવામાં આવ્યો છે રાઈટ સાદો ભૂતકાળ જે આપણને આપવામાં આવ્યો છે રાઈટ તો એના પેસિવ વોઇસ ની અંદર દોસ્તો આપણે શું જોઈશે વોઝ વેર અને શું જોઈશે V3 જોઈશે બરાબર ઓકે અહીંયા દોસ્તો શું આપ્યું છે ધ લાસ્ટ સ્લાઇસ ઓફ પીઝા મતલબ કે ઓબ્જેક્ટ આપણું કેવું છે એક વચન છે તો એની સાથે શું જોઈશે વોઝ જોઈશે ઓકે હેડ આવું કઈ મેં કીધું નથી ઓકે ધ લાસ્ટ સ્લાઇસ ઓફ પીઝા ઓકે હવે જો અહીંયા ઓબ્જેક્ટ કયો છે ધ લાસ્ટ સ્લાઇસ ઓફ પીઝા તો એ ક્યાં હોવું જોઈએ આગળ હોવું જોઈએ શી તો ક્યાં હોવું જોઈએ પાછળ હોવું જોઈએ રાઈટ તો અહીંયા આને શું કર્યું શી બેઠે બેઠું આપ્યું તો આવો ઓપ્શન તો એમપી ગયો આગળ ધ લાસ્ટ સ્લાઇસ ઓફ પીઝા મેં શું કીધું વોઝ કે વર માંથી આવવું જોઈએ ને આપણે કહ્યું છે આ એક વચન છે તો શું જોઈશે વોઝ જોઈશે તો હેડ વાળું ગયું વોઝ બીંગ મેં વાત જ નથી કરી તો આપણો આન્સર શું થયો થર્ડ બરાબર ઓકે હવે સાંભળો અત્યાર સુધીના 4 એક્ઝામ્પલમાં 2 વર્તમાન 2 ભૂતકાળ ઓકે તો વર્તમાન ભૂતકાળ વધુ પૂછે છે પણ આપણે બધું જ કરવાનું રાઈટ ઓકે પણ આની ઉપર ખાસ ફોકસ આપવાનું છે ચાલો ભાઈ હવે જુઓ કરો આન્સર આમાં તમને કંઈક નવું જાણવા મળશે રાઈટ ને નવું તમને જાણવા મળે એટલા માટે જ આ 2 ક્વેશ્ચન મેં સાથે રાખ્યા છે ઓકે ચાલો ભાઈ ધ કેટ એટ ઓલ ધ પેસ્ટ્રીઝ અહીંયા શું આપ્યું છે એટ આપ્યું છે ઓકે એટ એટલે કેવું થયું V2 થયું એટ નું પાસ્ટ ફોર્મ શું થાય દોસ્તો એટ થાય એટ એ કોનું પાસ્ટ ફોર્મ થાય તો કે ભાઈ એટ છે V2 કોનું V2 છે તો કે ભાઈ ઈટ કેવું છે V1 છે એનું V2 શું થાય એટ થાય અને V2 જો હોય તો એને શું કહેવાય સાદું ભૂતકાળ કહેવાય રાઈટ સાદું ભૂતકાળ કહેવાય અને સાદા ભૂતકાળના પેસિવ વોઇસમાં દોસ્તો શું હોય વોઝ વેર અને ત્યારબાદ શું હોય V3 હોય ડન આગળ અહીંયા દોસ્તો શું આપ્યું છે ઓલ ધ પેસ્ટ્રીઝ પેસ્ટ્રીઝ કેવું છે બહુવચન છે બહુવચન જો હોય તો મારે શું જોઈશે વર V3 વેર V3 ગમે તો ઓલ ધ પેસ્ટ્રીઝ મારે આગળ જોઈશે તો કે હા સર બધાયમાં છે જ પ્લસ મારે એની સાથે શું જોઈશે વેર જોઈશે મતલબ કે ઇઝ ઓપ્શન રોંગ છે આભી રોંગ છે આભી રોંગ છે આન્સર આપણો સેકન્ડ ઓકે એકદમ આસાન છે ભાઈ ટેન્શન ના લ્યો એકવાર મહેનત કરવાની છે ઓકે ચાલો આગળ હવે અહીંયા દોસ્તો આ ક્વેશ્ચન ની અંદર જાણવા જેવી વસ્તુ જો હોય રાઈટ તો બંને જગ્યાએ શબ્દ કયો છે તો કે ભાઈ બંને જગ્યાએ શબ્દ છે દોસ્તો ઓલ ઉપરના ક્વેશ્ચનમાં આપ્યો છે દોસ્તો ઓલ ધ પેસ્ટ્રીઝ ઉપરના માં શું આપ્યો છે ઓલ ધ પેસ્ટ્રીઝ રાઈટ ને નીચે દોસ્તો શું આપ્યો છે ઓલ ધ કેશ તો એક વસ્તુ તમને સમજાણી હશે રાઈટ કે આ શબ્દ જે છે દોસ્તો ઓલ રાઈટ તો ઓલ જે છે તો એ પોતાની સાથે કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય એવું નામ જો લેશે તો એ પોતાની સાથે કેવું જોશે બહુવચનમાં જોશે પણ આ જ ઓલ રાઈટ એ પોતાની સાથે અનકાઉન્ટેબલ નાઉન ભી લઈ શકે છે કેશ હું કહું કે ભાઈ મારી પાસે ઘણા બધા કેશ છે ગણો તો નહીં ગણાય પણ હું જો એની કોઈ સંખ્યા જો હું આપી દઉં તો કેવું થાય કાઉન્ટેબલ થાય ઓકે
તો અહીંયા દોસ્તો જે આ પેસ્ટ્રીઝ જે છે એ કેવું છે દોસ્તો બહુવચન છે, જ્યારે ઓલ ધ કેસ જે છે એ કેવું છે એકવચન છે. આ સમજાવવા માટે દોસ્તો મેં આ બંને ક્વેશ્ચન પર્ટિક્યુલરલી પ્રીવિયસ યરની જે આપણી શિફ્ટો જે છે રાઈટ તો એમાંથી જોયા રાઈટ, તો મને આ નજરે ચડ્યા એટલા માટે મેં બંનેને સાથે કમ્બાઈન કર્યા રાઈટ. તો આવી દોસ્તો ઝીણી ઝીણી બાબતો આપણે કોર્સમાં કીધી છે. ઓકે ચાલો આગળ. અહીંયા મેં જોયું કે સર આની અંદર શું આપ્યું છે, હેઝ ટેકન આપ્યું છે. મેં ક્લાસની અંદર દોસ્તો ખાસ કહેલું રાઈટ ને અહીંયા તમને બી કહી દઉં છું રાઈટ, આપણા યુટ્યુબના માધ્યમ પરથી રાઈટ કે આપણા જે મીડિયમ પરથી તમે મને અત્યારે સાંભળી રહ્યા છો રાઈટ, તો એમાં દોસ્તો હું તમને જણાવી દઉં કે જ્યારે પણ દોસ્તો મારી પાસે હેવ હેઝ યાદ રહે, હેવ હેઝ હેડ અને આની સાથે જો V3 જો આવશે રાઈટ, તો આને દોસ્તો આપણે પૂર્ણકાળ કહેશું. શું કાળ કહેશું, કયો કાળ કહેશું, પૂર્ણકાળ કહેશું. બરાબર છે. ઓકે આગળ છે દોસ્તો. હવે જો મને જોવા મળે છે દોસ્તો હેવ હેઝ અને જોવા મળે છે V3 રાઈટ, તો એને હું કહીશ પૂર્ણ વર્તમાન કાળ. શું કહીશ, પૂર્ણ વર્તમાન કાળ. મને જો દોસ્તો જોવા મળે છે હેડ પ્લસ V3 રાઈટ, તો એને હું કહીશ પૂર્ણ ભૂતકાળ. કયો કાળ કહીશ દોસ્તો, પૂર્ણ ભૂતકાળ કહીશ. અને જો મને દોસ્તો જોવા મળે છે વિલ શેલ અથવા તો કોઈ પણ પ્રકારનું મોડલ, વિલ શેલ કે કોઈ પણ પ્રકારનું મોડલ પ્લસ જોવા મળે છે હેવ પ્લસ જોવા મળે છે V3 રાઈટ, તો આને દોસ્તો પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. સમજમાં આવ્યું? પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર. ઓકે. ને પૂર્ણ કાળના પેસિવની અંદર દોસ્તો આપણે રિક્વાયરમેન્ટ કોની રહેશે, બીંગની રહેશે. જેમ ચાલુ કાળમાં રિક્વાયરમેન્ટ કોની રહેશે, બીંગની રહેશે, એવી રીતના દોસ્તો પૂર્ણ કાળમાં રિક્વાયરમેન્ટ કોની રહેશે, બીંગની રહેશે. ઓકે. વિડીયોને પોઝ કરી જે વસ્તુ મેં કીધી છે રાઈટ એને પ્રોપર માઇન્ડમાં બેસાડી દો. ઓકે, કારણ કે આપણે એક્ઝામની અંદર ફાઇનલ જંગ લડવા જવાનો છે. ચાલો ઓકે, આપણા અનએમ્પ્લોયમેન્ટ વિરુદ્ધ ને આપણે જે દોસ્તો આપણી જે રિસ્પેક્ટ છે, જે વસ્તુ આપણે વિચારી છે રાઈટ, એ વસ્તુ મેળવવા માટે. ઓકે ચાલો અહીંયા ધ્યાન. અહીંયા દોસ્તો હેઝ ટેકન એ કેવું થયું, પૂર્ણ વર્તમાન કાળ થયો. અહીંયા 3 કેટેગરી પરથી તમને આઈડિયા આવી ગયો. અહીંયા દોસ્તો ઓલ ધ કેસ જે છે આ દોસ્તો કેવું થયું, એકવચન થયું, તો કે યસ સર. તો હવે એની સાથે મારે શું જોઈશે, તો કે હેવ હેઝ બીન પ્લસ V3 ઓલ ધ કેસ એકવચન છે, તો શું જોઈશે, હેઝ રાઈટ. તો અહીંયા દોસ્તો મને ક્યાં જોવા મળે છે, તો કે સર હેઝ તો એક જ જગ્યાએ છે. તો આન્સર મારો શું બનશે, આ બનશે. સમજાણું? અહીંયા દોસ્તો આપણે શું કર્યું, તો કે અહીંયા આપણે વાપર્યું વેર, કારણ કે ઓલ ધ પેસ્ટ્રીઝ, પેસ્ટ્રીઝ કેવું હતું, પ્લુરલ કાઉન્ટેબલ. ડન. ઓકે આગળ ચાલો. ઓકે બીજું ભાઈ એક ખાસ સરસ મજાની જાહેરાત કે હાલની અંદર દોસ્તો CCE માટેનો દોસ્તો જે લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ છે પ્રિલિમ માટેનો રાઈટ, તો એની અંદર દોસ્તો ઓફર ચાલી રહી છે, જેની વેલિડિટી કેટલી છે દોસ્તો, પૂરા 1 વર્ષ માટેની. બરાબર. ઓકે હવે અહીંયા લખ્યું છે દોસ્તો તમારું પ્રિલિમ બેચ, પણ એક વસ્તુ તમે સમજો, જે દોસ્તો પ્રિલિમમાં મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી છે, તો એના એ જ સબ્જેક્ટ આપણા મેઇન્સની અંદર દોસ્તો બી સેક્શનમાં બી છે. સમજમાં આવે છે? તો તૈયારી એવી રીતના કરવી કે પ્રિલિમની મહેનત મને મેઇન્સમાં હેલ્પફુલ થાય. ને એની સિવાય દોસ્તો જેટલી પણ તમારી એક્ઝામો આવે છે રાઈટ, હજી જે આવવાની બાકી છે રાઈટ, એની અંદર બી તમને વસ્તુ એકવાર જો તમે સિલેબસ પૂરો કરી નાખો રાઈટ, તો એ વોટ એવર એક્ઝામની અંદર હેલ્પફુલ થતી જ હોય છે રાઈટ, કારણ કે હરેક એક્ઝામની માર્કિંગ સિસ્ટમ અલગ અલગ હોય છે, પણ એમના સબ્જેક્ટ માટેના સિલેબસ લગભગ સેમ જ હોય છે. આગળ તો તમને દોસ્તો અત્યારે પૂરું 50% નું ડિસ્કાઉન્ટ મળે છે રાઈટ. એની આપણી ફીસ છે દોસ્તો 5999, પણ હાલની અંદર દોસ્તો વિમેન્સ ડે પર મળી રહી છે તમને
2999 ની અંદર, રાઈટ. તો ઓફરનો ખાસ લાભ ઉઠાવજો. ઓકે, જેની અંદર દોસ્તો આપણે મેથ્સ એન્ડ રીઝનિંગ તમને લાઈવ સ્વરૂપે મળશે, જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતીનો રેકોર્ડેડ કોર્સ છે. ઇંગ્લિશ હું જ ભણાવીશ. ઓકે, એકદમ ધીરે ધીરે શાંતિથી, પૂરેપૂરું બધું જ એસએસસી લેવલનું જ. ઓકે, હવે જુઓ, હવે આપણી પેટર્ન બી ભાઈ ચેન્જ થઈ ગઈ. અહીંયા ચેન્જ ધ વોઇસ એવું ટાઇટલ નહીં આપેલું. ચેન્જ ધ વોઇસ એવું કઈ ટાઇટલ ભાઈ આપ્યું આમાં જુઓ તો નથી આપ્યું. તો તમને દોસ્તો એક્ઝામમાં જઈને કઈ નવું ના લાગે કે ઘરેથી અમે કરીને ગયા સર એક્ટિવ અને પેસિવ વોઇસ, રાઈટ. ને એક્ઝામમાં ગયા તો સર એક્ટિવ પેસિવ નો તો કોઈ ક્વેશ્ચન ન પૂછો. પણ ભાઈ એ તમને નથી ખબર, એસએસસી આવી ભી કમાલ કરે છે, રાઈટ. ટીસીએસ આવી ભી કમાલ કરે છે. અહીંયા દોસ્તો જુઓ, રાઈટ, રિપ્લેસ સેગમેન્ટ મીનિંગફુલ વર્ડ વડે. આ કયા પેપરમાં પૂછાણું? જીડી કોન્સ્ટેબલ, બરાબર. ક્યારે પૂછાણું? 2023 માં. આ ભાઈ ક્યારે પૂછાણું? જીડી કોન્સ્ટેબલ 2023 માં. કોઈ પણ જગ્યાએ તમને ચેન્જ ધ વોઇસ આપ્યું છે નહીં. તો એટલા માટે દોસ્તો આપણે આ લેક્ચર આયોજન કર્યું છે, રાઈટ. તમને ખબર પડે, કારણ કે અત્યાર સુધી આપણે ગુજરાતમાં એ જ વસ્તુ જોઈને આવીએ છીએ, ચેન્જ ધ વોઇસ ટાઇટલ મારેલું હોય અને નીચે આપણે વોઇસ હોશે હોશે બદલતા હોઈએ. પણ આવું બી આવી શકે, બરાબર. ટેન્શન ના લ્યો. જે પોઈન્ટ તમને કહેવામાં આવ્યા છે, રાઈટ, એ પોઈન્ટનો યુઝ કરીને આન્સર કરવાની ટ્રાય કરો. ચાલો, હવે આવા ક્વેશ્ચનની અંદર કોઈએ તમને કહે કે ભાઈ ગુજરાતી કરો એટલે આન્સર આવડે, તો ભાઈ આનું ગુજરાતી કરવા ના હોય બેસવાનું, ને ગુજરાતી કરીને તમારો આન્સર બી નહીં થાય. ઓકે, ચાલો જો અહીંયા હવે પ્રશ્ન એમ થાય કે સર તો અમને ખબર કેમ પડે કે સર ચેન્જ ધ વોઇસ એવું ટાઇટલ ના મેળવું હોય તો અમને એમ ખબર કેમ પડે? ભાઈ તમને ખબર પડે, 4 ઓપ્શન્સ તમે રીડ કરો ને, રાઈટ, તો તમને ઓપ્શન્સ પરથી આઈડિયા આવે. અને ઓપ્શન્સ ની પહેલા તમે રીડ શું કરો? ક્વેશ્ચન રીડ કરો, રાઈટ. તો તમને ક્વેશ્ચન્સ અને ઓપ્શન્સ પરથી આઈડિયા આવી જાય, રાઈટ, કે આ ક્વેશ્ચન વોઇસ નો છે કે નહીં, બરાબર. ઓકે, અહીંયા ધ્યાન આપો. The students were boring by the lecture delivered on environmental issues. હવે તમે અહીંયા જોયું કે સર અહીંયા શું આપ્યું છે? બાય ધ લેક્ચર. ઓકે, આગળ. તો આપણે દોસ્તો સારી રીતના જાણીએ છીએ કે બાય પ્લસ સબ્જેક્ટ જે હોય છે, રાઈટ, તો એની આગળ આપણે શું વાપરતા હોઈએ છીએ? પેસિવ વોઇસ વાપરતા હોઈએ છીએ. સમજમાં આવે છે, રાઈટ. તો અહીંયા સ્ટુડન્ટ શું થયા? તો કે ભાઈ આનાથી બોર થયા. મતલબ કે બોર કરવા વાળો કોણ છે? લેક્ચર છે, રાઈટ. એનો પહેલા ઉલ્લેખ નથી કર્યો. ઉલ્લેખ કોને કર્યો? સ્ટુડન્ટ્સ નો કર્યો છે, રાઈટ. તો દોસ્તો જ્યારે કર્મનો પહેલા ઉલ્લેખ જો થાય તો એને કર્મણી પ્રયોગ કહેવાય, રાઈટ. તો વેર બોરિંગ મારે ના જોઈએ, મારે આ બોરિંગ જે છે, રાઈટ, એ કેવું છે? V4. તો પેસિવમાં શું જોઈએ? બીઇંગ પ્લસ V4 જોઈએ, બરાબર. ઓકે, પણ અહીંયા દોસ્તો બીઇંગ પ્લસ V4 આપ્યું નથી. બીજું, અહીંયા દોસ્તો વેર જો આપ્યું હોય તો એની સાથે શું જોઈએ? થર્ડ ફોર્મ જોઈએ. તો આ વસ્તુ ગઈ આગળ. સ્ટુડન્ટ્સ એ બોર લેક્ચર ને નથી કરતા, સ્ટુડન્ટ્સ લેક્ચર દ્વારા બોર થઈ રહ્યા છે એવી વાતચીત કરે છે. તો દોસ્તો આપણો આન્સર શું આવશે? 4, રાઈટ. ધ સ્ટુડન્ટ્સ વેર બોર્ડ બાય ધ લેક્ચર્સ delivered on the environmental issues, રાઈટ. હવે આની અંદર એવું ના હોય કે સર અહીંયા વેર બોરિંગ અને વેર બીઇંગ બોર્ડ જ આવે, એવું ના હોય. સમજમાં આવ્યું, રાઈટ. જો તમને એવો જો ક્વેશ્ચન પૂછ્યો હોય ને કે ધ લેક્ચર વોઝ બોરિંગ ધ સ્ટુડન્ટ્સ delivered on the environmental issue, તો એના પેસિવ ની અંદર તમે આ રીતના વેર બીઇંગ બોર્ડ એ રીતના તમે લખી શકો છો, રાઈટ. પણ અહીંયા ઓપ્શન નથી, તો આપણો આન્સર આ થયો. આગળ આવું ભાઈ ક્યારે ખબર પડે? પ્રેક્ટિસ કરીએ તો.
ઓકે, ને પ્રેક્ટિસ ક્યારે થાય? જ્યારે કન્ટેન્ટ ભણ્યા હોય ને તો. ઓકે, આગળ. ઓકે, જો અહીંયા દોસ્તો આપ્યું છે when the last Tsar of Russia were arrested by revolutionaries, he and his family were hiding at a place near St. Petersburg. Now that place is open to tourists. Okay. હવે અહીંયા તમે કહેશો કે સર અહીં કંઈક સ્પેલિંગ મિસ્ટેક છે ને ભાઈ, જે રીતના જીડીના પેપરમાં આપેલું હતું આ પર્ટિક્યુલર ડેટમાં લેવાનું હતું, રાઈટ, એ જ રીતના મેં ક્વેશ્ચન મૂક્યો છે. ઓકે, હવે ઘણા લોકો તો ભાઈ આનું ગુજરાતીને આનું વાંચવામાં તે પૂરું નહીં કરી શકે, એટલા માટે જ હું ભાઈ તમને કહેતો, રાઈટ, કે ભાઈ ગુજરાતી અને એની ઉપર ફોકસ ના કરો, બરાબર. ચાલો અહીંયા જુઓ, વેર અરેસ્ટેડ બાય રિવોલ્યુશનરી. અહીંયા શું કીધું છે? આ આટલા સેગમેન્ટ માટે તમે કરેક્ટ ઓપ્શન શું કરો? સિલેક્ટ કરો. જો રિપ્લેસ કરી શકે એવો હોય તો. અહીંયા દોસ્તો નો ઇમ્પ્રુવમેન્ટ નથી આપ્યું, મતલબ કે આ સેગમેન્ટ જે છે, રાઈટ, તો એને આપણે શું કરવું પડશે? રિપ્લેસ કરવો જ પડશે, બરાબર. ઓકે, હવે અહીંયા મેં જોયું કે ભાઈ લાસ્ટ જાર ઓફ રશિયા, તો અહીંયા મેં જોયું કે ભાઈ આ તો કેવું થયું? એક વચન થયું, તો કે હા. બીજું, હી એન્ડ હિઝ ફેમિલીઝ વેર હાઇડિંગ, મતલબ કે ભાઈ વાતચીત ક્યાં કરી છે? ભૂતકાળમાં જ કરી છે, તો કે હા સર, બરાબર, રાઈટ. તો હવે આપણે અહીંયા જોયું કે ભાઈ આ વર્તમાન વાળું ગયું, આ બી વર્તમાન વાળું ગયું. બીજું, અહીંયા કેવું છે? એક વચન છે, તો આપણે આન્સર શું આવશે? બી ફોર બોમ્બે, બરાબર, સેકન્ડ આન્સર. ઓકે, આગળ જો એરર આવી ભાઈ, બરાબર, રાઈટ. તો તમને કોઈ કે નહીં કે ભાઈ આ ચેન્જ ધ વોઇસ, રાઈટ, તો તમને પેપરમાં જઈને નવું ના લાગે એટલા માટે આ આપણો લેક્ચર છે, બરાબર છે. ઓકે, કારણ કે પ્રાજસ્વ દોસ્તો તમને પરિણામ આપવામાં માંગે છે. ચાલો જો અહીંયા. ઓકે, કઈ નહીં ભાઈ, 3 ક્વેશ્ચન છે, કરો આન્સર. જો આ વસ્તુ છે ને, રાઈટ, બહુ અઘરી નથી હોતી. એકવાર તમે કન્ટેન્ટ પ્રોપરલી કરી લ્યો છો, રાઈટ, તો પછી કોઈ તકલીફ નામની વસ્તુ નથી રહેતી, બરાબર. ચાલો જો અહીંયા ગ્રામેટિકલ એરર આઈડેન્ટિફાઈ સેગમેન્ટ કે જેની અંદર ગ્રામેટિકલ શું હોય? એરર હોય. ઓકે, ધ પ્યુન વોઝ બ્રોટ એ કપ ઓફ અ કોફી ફોર નૈના. હવે સાંભળો, આ સેન્ટેન્સ મેં રીડ મેં કર્યું, રાઈટ. તો દોસ્તો અહીંયા કપ ઓફ કોફી કોણ લાવે છે? તો કે ભાઈ એ પ્યુન જ લાવશે ને. કોફીનો કપ કોણ લાવે? પ્યુન જ લાવે ને. થોડોક કઈ કપનો કોફીનો કપ હોય, રાઈટ, એ થોડોક પ્યુનને ઉઠાવીને લાવશે. વાતને સમજો ભાઈ. કોફીનો કપ કોણ લાવશે? પ્યુન લાવશે, નહીં કે પ્યુનને કોફીનો કપ લાવે. સમજમાં આવ્યું? તો અહીંયા દોસ્તો ઉલ્લેખ કોનો થયો પહેલા? તો કે સર કર્તા નો થયો. એનો મતલબ એમ થયો કે આ સેન્ટેન્સ છે દોસ્તો કર્તરી પ્રયોગમાં, અને કર્તરી પ્રયોગમાં છે એને દોસ્તો આપણે અંગ્રેજી ભાષાની અંદર કહીએ છીએ એક્ટિવ વોઇસ. એનો મતલબ એવો થયો, રાઈટ, કે અહીંયા જે દોસ્તો વોઝ બ્રોટ મને આપ્યું છે એ અલ્ટિમેટલી મારું કેવું છે? પેસિવ છે, રાઈટ. તો મારે પેસિવ ની રિક્વાયરમેન્ટ નથી, મારે રિક્વાયરમેન્ટ કોની છે? એક્ટિવ ની છે. અને પેસિવ આ દોસ્તો કોનું છે? તો કે સાદા ભૂતકાળનું પેસિવ છે, રાઈટ. તો એનો એક્ટિવ વોઇસમાં શું જોઈએ? B2 જોઈએ. માટે દોસ્તો અહીંયા મારો આન્સર કયો બનશે? તો કે ભાઈ મારો આન્સર બનશે થર્ડ પાર્ટ, રાઈટ. ને એની અંદર દોસ્તો કરેક્શન શું બનશે? ધ પ્યુન બ્રોટ એ કપ ઓફ અ કોફી ફોર નીના. ક્લિયર? ઓકે, આગળ અહીંયા ભાઈ શું આવશે?
સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. એમટીએસ ની અંદર દોસ્તો આ ક્વેશ્ચન પૂછાણેલો છે. આ ક્વેશ્ચન સીએચએસએલ માં પૂછાણો છે. આ ક્વેશ્ચન દોસ્તો જીડી એન્ડ કોન્સ્ટેબલ માં પૂછાણો છે. તો આવા જ દોસ્તો હરેક દિવસે તમારા લેક્ચર રહેશે. ક્વેશ્ચન ક્યાં ન હશે? એસએસસી ના. બરાબર ને દોસ્તો આ જ લેવલનું કન્ટેન્ટ આપણે કોર્સમાં ટીચ કરેલું છે, જેની ફીસ દોસ્તો એકદમ નોમિનલ જ છે. તમને જે સેલરી મળવાની છે રાઈટ એની સાપેક્ષે બહુ નોમિનલ ફીસ છે. ઓકે, ચાલો. ને જેટલું સ્કૂલ લેવલે ખર્ચ કરી એનાથી બી ઓછી. ઘણા કહેશે કે ગવર્મેન્ટમાં ભણ્યા તો કોલેજ લેવલે, રાઈટ, પણ અહીંયાથી દોસ્તો તમારું કરિયર બિલ્ડઅપ થશે. આપણે દોસ્તો રિક્વાયરમેન્ટ કોની છે? કરિયરની છે, કેરિયરની નથી. હવે આમાં કન્ફ્યુઝન ના થાય ને એટલા માટે હું કહું છું. આનો મતલબ કારકિર્દી થાય ને આનો મતલબ લઈ જવું થાય, રાઈટ. તો ભાઈ શબ્દ છે કેરી, રાઈટ. તો કેરીની પાછળ હું IER લગાવું, રાઈટ. તો દોસ્તો શું બની જશે? તો કે એ બની જશે મારું કેરિયર. બરાબર, ચાલો ડન. ઓકે, આગળ અહીંયા ધ્યાન આપો. wheat is a widely grown. અહીંયા ઘઉં દોસ્તો પોતાની જાતે ન ઉગે, કોઈકના દ્વારા ઉગાડવામાં આવશે. તો શું આવશે? wheat is widely grown. ઇઝ આપ્યું છે તો રિક્વાયરમેન્ટ કોની રહેશે? થર્ડ ફોર્મ, રાઈટ. તો ગ્રુ નું થર્ડ ફોર્મ શું થાય? ગ્રોન થાય. ઓકે, આગળ સિલેક્ટ ધ ઓપ્શન ધેટ એક્સપ્રેસીસ ધ ગિવન સેન્ટેન્સ ઇન પેસિવ ફોર્મ. રાઈટ. તો દોસ્તો પેસિવ ફોર્મ ની અંદર કયો ઓપ્શન દર્શાવે છે? રાઈટ, એ સિલેક્ટ કરો. ચાલો, ઓકે. I laughed at clown. સિમ્પલ. મેં દોસ્તો એક વસ્તુ શીખવેલી છે, રાઈટ, કે જ્યારે વર્બ હોય અને એની સાથે એક્ટિવ વોઇસમાં શું હોય? પ્રેપોઝિશન હોય. તો એ જ પેટર્ન અહીંયા છે. 15+ પેટર્નમાં એક પેટર્ન એવી બી છે કે પ્રેપોઝિશન વર્બ પ્લસ પ્રેપોઝિશન એક્ટિવમાં જો આપેલું હોય, રાઈટ, તો એને પેસિવમાં એઝ ઇટ ઇઝ મૂકવું. ઓકે, રાઈટ. તો અહીંયા દોસ્તો લાફ્ટી એટ જે છે એ આપણો કેવો થયો? તો કે એ થયું દોસ્તો V2, રાઈટ. પણ અહીંયા છે શું દોસ્તો? વર્બ છે ને એની સાથે પ્રેપોઝિશન કયું છે? એટ છે. તો આ V2 એટલે શું થાય? સાદો ભૂતકાળ થાય. ને સાદા ભૂતકાળનું દોસ્તો પેસિવ જો કરવું હોય તો શું બનશે ભાઈ? તો કે એ બનશે વોઝ વેર પ્લસ શું બનશે? V3. હવે અહીંયા ધ ક્લોન એ કેવું થયું? એકવચન થયું. તો આપણે શું જોશે? ક્લોન આગળ, પછી જોઈશે વોઝ, પછી જોઈશે લાફ્ટ એટ અને ત્યારબાદ જોઈશે બાય મી. આવું કઈ ભાઈ આપ્યું છે? ઓકે, પહેલા જ ઓપ્શનમાં આપ્યું છે પ્લસ. આમાં કઈ ING દેખાય નહીં, તો ING ઓપ્શન નું એમ બી જાય આગળ. આ ક્યાં છે? ભૂતકાળમાં. તો વર્તમાન વાળો ઓપ્શન ગયો. તો આન્સર શું થયો? A4 અહેમદાબાદ. બરાબર, ચાલો આગળ. ઓકે, કરો ભાઈ આન્સર. જો ભાઈ ટિપિકલી તમારું ચેન્જ ધ વોઇસ, ઓકે, TCS દ્વારા લેવાયેલું. ઓકે, ઇમ્પ્રુવ ધ અંડરલાઇન, ચૂઝ નો ઇમ્પ્રુવમેન્ટ. જો અગાઉના ક્વેશ્ચન ની અંદર દોસ્તો શું આપેલું હતું? અગાઉના ક્વેશ્ચન ની અંદર દોસ્તો નો ઇમ્પ્રુવમેન્ટ નામનો ઓપ્શન નહોતો. બરાબર, રાઈટ.
તો ફરજિયાતપણે શું આપણે કરવું પડે તો કે ભાઈ ફરજિયાતપણે આપણે કોઈ ઓપ્શન સિલેક્ટ કરવો જ પડશે. સમજમાં આવ્યું? મતલબ કે આ સેગમેન્ટમાં કેવી છે મિસ્ટેક છે જ. સમજાણું? જો અહીંયા નો ઇમ્પ્રુવમેન્ટ હોય તો બની શકે કે ખાલી ખોટે ખોટું આપી દીધું હોય. સમજાય છે? રાઈટ, તો એ વસ્તુ જોવાની છે. રાઈટ, તો આવું તમને ખબર ક્યારે પડશે? ડેલી આ લેક્ચર જોશો તો. ઓકે, ચાલો કરો આન્સર. MLA is a representative electing by the voters of a constituency to legislature. Okay. MLA એક એવો રિપ્રેઝેન્ટેટિવ છે કે જેને વોટર્સ દ્વારા શું કરવામાં આવ્યો છે ભાઈ, ચૂંટવામાં આવ્યો છે. રાઈટ, તો આ અલ્ટિમેટલી કેવી છે એક ડેફિનેશન જ છે. રાઈટ, તો MLA is a representative elected by the voters. શું જોઈએ? ઇલેક્ટેડ બાય એ વોટર. ઓકે, રાઈટ, ઇલેક્ટેડ. હવે જો અહીંયા જોજો, ખાસ ધ્યાન. ઓકે, રાઈટ, ખાસ ધ્યાન. હવે જો સાંભળો, MLA is a representative electing by, પછી અહીંયા શું આપ્યું? ધ. બરાબર? ઓકે, તો આને શું કર્યું ધ્યાન આપજો. અહીંયા શું લખ્યું? વોટર્સ. વોટર્સ દોસ્તો કેવું થાય? બહુવચન થાય. બરાબર? ઓકે, અહીંયા શું આપ્યું? ઇલેક્ટેડ બાય આપ્યું, ને અહીંયા શું આપ્યું? ઇલેક્ટેડ બાય ધ આપ્યું. એ ક્યારે આર્ટિકલ લાગે? એક વચન હોય ને તો લાગે. તો દોસ્તો આન્સર મારો કયો થાય? આ થાય. સમજમાં આવ્યું? રાઈટ, રિયાલિટી હું જો કહું ને તો ભાઈ મેં અગાઉની બહુ બધી શિફ્ટ 2023-22 ને 21 ની શિફ્ટો મેં જોઈ છે. એમાંથી મને જેમાં કોન્સેપ્ટ સારો લાગ્યો ને એ મેં તમારા લેક્ચર માટે ક્વેશ્ચન પસંદ કર્યા છે. ઓકે, રાઈટ, તો અહીંયા દોસ્તો આન્સર શું થાય? ઇલેક્ટેડ બાય. આગળ, millions of people have been protected from polio by a fluid called as a vaccine. Okay, millions of people have been protected. Okay, હવે મેં ભાઈ જોયું કે ભાઈ આની અંદર કઈ એરર મને લાગે છે. ઓકે, મેં જોયું millions of people have been protected from polio by a fluid called as a vaccine. Okay, જો તો તમને કઈ લાગે છે? જે લોકો ગુજરાતી કરવાનો શોખ ધરાવતા હોય, રાઈટ, એમનું તો અહીંયા પટકો પડી જશે. એટલા માટે દોસ્તો કહેવામાં આવે, રાઈટ, કે ભાઈ એક્ટિવ પેસિવ નો મતલબ એવો નથી કે આગળનું પાછળ ને પાછળનું આગળ, રાઈટ, અને વર્બ ફેરવીને મૂકી દેવાના, એવું નથી. સમજમાં આવ્યું? ઓકે, અહીંયા ધ્યાન. આ ભાઈ ક્યાં પૂછ્યું? જીડીમાં. ક્યારે? 2021. તો ભાઈ ખાલી 2023 ના નથી ક્વેશ્ચન. સમજાય છે? 2021 ના બી છે ને આગળ લગભગ 2022 ના બી આવશે. ઓકે, આગળ, millions of people have been protected, okay, from a polio by a fluid. મતલબ કે આટલો જે પાર્ટ જે છે, રાઈટ, તો પરફેક્ટલી પેસિવ વોઇસ માં છે જ. હવે આ આટલો પોર્શન જે છે, રાઈટ, તો આ વસ્તુ એક આઈડિયાને રિપ્રેઝેન્ટ કરે છે. અને આ દોસ્તો અલ્ટિમેટલી કેવી છે? એક તમારી દોસ્તો ડેફિનિશન છે. આ દોસ્તો સ્પેલિંગ ટેસ્ટમાં પૂછાય છે. ડેફિનેશન એ રાઈટ સ્પેલિંગ છે, પણ ભાઈ દોસ્તો ડેફિનેશન જે છે ને, રાઈટ, એ રોંગ સ્પેલિંગ છે. આ એક આઈડિયાને રિપ્રેઝેન્ટ કરે છે, જેને કહેવામાં આવે છે, રાઈટ, તો અહીંયા દોસ્તો કોલ્ડની પહેલા શું જોઈશે? ઇઝ જોઈશે. માટે દોસ્તો એરર આપણી કયા ભાગમાં છે? તો કે ભાઈ એ ભાગની અંદર છે. ઓકે, વ્યાખ્યા આપણે કઈ રીતના કહીએ? is cold, is known. સમજમાં આવ્યું? is cold, is known.
ઓકે, તો અહીંયા દોસ્તો જે આખો આઈડિયા જે છે એને મેં કન્સિડર કર્યો છે, તો હું શું કહીશ, ઇઝ કોલ્ડ અ વેક્સિન. વેક્સિન. ઓકે, ચાલો, વેક્સિન નો સ્પેલિંગ બી ઇમ્પોર્ટન્ટ છે. આગળ જો 2022 વાત કરી હતી ને, આવી જ ગયો ને ભાઈ. જો આ ક્વેશ્ચન તમે જુઓ, આખા બોર્ડમાં એક જ છે. ઓકે, રાઈટ. તો એવું બી ભાઈ બની શકે કે તમારો ક્વેશ્ચન નું સેન્ટેન્સ કેવું હોય, લાંબુ, તો ભાઈ ડરવાનું નથી. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. ઓકે, શું આઈડેન્ટિફાઈ કરવાનું છે? વર્બ. ચાલો, અહીંયા જો, his friends arranged for the ambulance and took him immediately to the hospital. બરાબર છે ભાઈ, એના ફ્રેન્ડ જ ભાઈ લઈ જાય, બીજું કોઈ નો લઈ જાય. વાત બરોબર જ કરી છે. ઓકે, જો અહીંયા વર્બ કયું છે? એરેન્જ. કેવું છે? V2. V2 એટલે સાદો ભૂતકાળ. અને સાદો ભૂતકાળ જો હું કહું, રાઈટ, તો એનો પેસિવમાં શું હોય? તો કે ભાઈ પેસિવમાં હોય was were પ્લસ V3. આગળ, his friends arranged for the ambulance and took him. કોને લઈ ગયા? એના ફ્રેન્ડ ને લઈ ગયા. બરાબર? ઓકે, and took him immediately to the jail. Right? Sorry. Immediately to the hospital. Okay, repeat. એમના મિત્રોએ, કોઈ ભાઈ છે, એમના મિત્રો છે, એમને એરેન્જમેન્ટ કોની માટે કરી? એમ્બ્યુલન્સ માટે કરી. એમ્બ્યુલન્સની એરેન્જમેન્ટ કરી, રાઈટ, ને આ ભાઈને ક્યાં લઈ ગયા? હોસ્પિટલ લઈ ગયા. બરાબર? ઓકે, હવે સાંભળજો. આ વસ્તુ જે છે, રાઈટ, તો આ વસ્તુ મેં ડિસ્કસ કરી છે આપણા એક્ટિવ પેસિવ વોઇસ ચેપ્ટરની અંદર, રાઈટ, ને કોર્સમાં. મેં એક સ્ટુડન્ટને એક સ્ટેટમેન્ટ આપેલું છે એ કોર્સની અંદર કે ધ થીફ લૂટેડ ધ બેંક એન્ડ ટુક અવે $550 million. એવું કંઈક આઈ થિંક મેં કરાવેલું છે. બીજું મેં સેન્ટેન્સ મેં આપેલું છે, રાઈટ, કે ભાઈ ધ પોલીસ અરેસ્ટેડ ધ ક્રિમિનલ એન્ડ સેન્ટ હિમ ટુ ધ જેલ. તો અહીંયા દોસ્તો સેન્ટેન્સના પાર્ટીશન કેટલા છે? 2 છે. એના ફ્રેન્ડ જે છે, રાઈટ, તો એમને શું કર્યું છે? તો કે ભાઈ એરેન્જ કર્યું છે. શાની અરેન્જમેન્ટ કરી છે? એમ્બ્યુલન્સની. એ મારો એક ભાગ છે, રાઈટ, ને એ લોકોને ક્યાં લઈ ગયા? તો કે ભાઈ હોસ્પિટલ લઈ ગયા. તો એ મારો કેવો ભાગ છે? સેકન્ડ પાર્ટ છે. આ મારો દોસ્તો કેવો છે? એક પાર્ટીશન છે. હવે તમને ખબર પડી હશે, રાઈટ, ને એને શું કર્યું? તો કે ભાઈ એને ઇમિડિયેટલી હોસ્પિટલ લઈ ગયા. તો સેન્ટેન્સની અંદર પોર્શન કેટલા છે? 2 છે. તો હવે મારે ઓબ્જેક્ટ કેવું જોઈશે? આગળ જોઈશે. તો પેસિવ વોઇસ જો કરવું હોય તો ઓબ્જેક્ટ કેવું જોઈએ? આગળ જોઈએ. તો કે હા, રાઈટ, તો હિઝ ફ્રેન્ડ્સ વુડ, આવું તો છે ને, કારણ કે મેં પાસ્ટમાં મેં કીધું. ટુક બી કેવું છે? પાસ્ટમાં છે. તો કે હા, હિઝ ફ્રેન્ડ્સ વેર અરેન્જ્ડ, એવું થશે? તો કે નહીં. ઓકે, આગળ ધ એમ્બ્યુલન્સ. ઓકે, પેસિવ જો કરવો હોય તો મારે શું જોઈએ? વોઝ પ્લસ V3 જોઈએ. તો દોસ્તો આન્સર મારો એ ફરતો. ઓકે, ચાલો આગળ જુઓ. ઓકે, બસ તો ભાઈ અહીંયા સુધીના જ આપણી વાતચીત છે, રાઈટ. મળીએ છીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે TCS દ્વારા 2023, 2022 અને 2021 કે 20 કે 19 ની અંદર સારા ક્વેશ્ચન્સ જે પૂછાશે, રાઈટ, એ બધા સિલેક્ટ કરી અને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના લેક્ચરની સાથે મળીએ છીએ. અગેન, રાઈટ, ઇંગ્લિશનો દોસ્તો તમને એકદમ ડિટેલ્ડ કોર્સ કરાવ્યો છે,
જે TCS તમારી પાસેથી ડિમાન્ડ કરે છે, રાઈટ, જે કોર્સ તમને પ્રીમાં બી હેલ્પફુલ છે, રાઈટ, અને મેઇન્સમાં એ પાર્ટની અંદર બી દોસ્તો ગ્રામરનો સેક્શન છે 100 માર્ક્સમાંથી, રાઈટ, ને બી પાર્ટની અંદર બી આપણું 20 માર્ક્સનું વેઇટેજ છે, રાઈટ. તો એ કોર્સ દોસ્તો તમને આગળ જઈને પણ હેલ્પફુલ થવાનો છે, રાઈટ. તો મળીએ છીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી લેક્ચરને પ્રોપર રિવાઇઝ કરો, રાઈટ, અને કોર્સ વિશે તમારા ફ્રેન્ડને માહિતગાર કરો. થેન્ક યુ.